હેલો વાલા મિત્રો, જય ગુરુદેવ, જય શ્રી રામ, હર હર મહાદેવ, સનાતન ધર્મ કી જય હો. મિત્રો, આપણો ભારત દેશ બહુ મહાન દેશ છે. આપણા દેશમાં ભગવાન પણ આવી ગયા છે, ભગવાન પણ થઈ ગયા છે અને ઋષિમુનિ પણ ભગવાન તુલ્ય બની ગયા છે. આપણો દેશ જતી સતીનો દેશ છે, મહાન દેશ છે. આપણા દેશની સંસ્કૃતિ પણ બહુ મહાન છે અને સપ્ત ઋષિઓ થઈ ગયા આપણા દેશમાં, બહુ સંતો, સાધુ, ભક્તો અને અત્યારે પણ છે. મિત્રો, ના હોય તો આ બધું ચાલે નહીં. એવા જ એક ઋષિમુનિ શ્રી ગુરુ વશિષ્ઠ રામના ગુરુ હતા અને વિશ્વામિત્ર હતા એ રાજા હતા, ક્ષત્રિય હતા મિત્રો. પણ એક દિવસ જંગલમાં એમનું સૈન્યને ગયા હોય છે તો એક ઋષિમુનિના આશ્રમમાં જાય છે. તો ઋષિમુનિનો આશ્રમ બહુ સાદો હોય છે, પણ એમના સૈન્યને જમાડે છે. એમને જમાડે છે, બહુ સારું જમવાનું બને જમાડે છે. એમાંથી એમને વિશ્વામિત્રને વૈરાગ લાગે છે કે આવું તો અમે રાજપાટ છે પણ નથી કરી શકતા, ઋષિમુનિઓ કરે એવું તો અમે નથી કરી શકતા, એવું એમને મનમાં થાય છે ને એમને વૈરાગ લાગે છે ને એ સાધુ બને છે મિત્રો. પણ રાજા હોવાથી ને ક્ષત્રિય હતા એટલે ક્ષત્રિયનો ખૂન ગરમ હોય અને રાજાને થોડો અહમ હોય તો એ અહમ સાધુ બન્યા છતાં પણ એમને અહમ રહી ગયો હતો અને એમને તપ બહુ કર્યું હતું વિશ્વામિત્રએ. અને માણસને થોડું આગળ આવે એટલે થોડો અહમ આવે જ છે મિત્રો, પણ ભગવાન એનો અહમ દૂર કરે છે. તો એમને બહુ તપ કરેલું હતું, ઘણા વર્ષો સુધી તપ કર્યું હતું. શાસ્ત્રોમાં આપણા કહેવા છે વિશ્વામિત્રે બહુ લાંબો સમય તપ કરેલું હતું, તપસ્વી હતા, મહાન હતા. પણ વશિષ્ઠ ગુરુ હતા ને બહુ શાંત સ્વભાવના હતા અને સત્સંગી હતા. અને વિશ્વામિત્રને થોડું એવું હતું કે હું હમણાંથી મોટો છું, આગળ જવું. તો એમને કહે છે વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિને કે હું તપસ્વી છું તો તપ મોટું છે ને હું મોટો છું. પણ વશિષ્ઠ મુનિ કહે છે કે તપ બરાબર છે પણ તપથી સત્સંગ મોટો છે. વિશ્વામિત્ર કે નહીં, તપ મોટું છે, તપ. શું? વશિષ્ઠ મુનિ શાંત હતા, પણ સાચાને તો સાચું કે ખોટાને કેવી રીતે સાચું કે? સાચો માણસ કોઈ ખોટામાં ના ઉભરે. એટલે વિશ્વામિત્ર કહે છે કે તપ મોટું છે, પણ વશિષ્ઠ મુનિને વિરોધ નહોતો, પણ એ ખોટું કદી બોલતા નહીં, ભલે જીવ જાય. એમાં તો બહુ એમને વિશ્વામિત્રએ વશિષ્ઠ મુનિને હેરાન કરેલ છે, આપણે પાછળથી વાત કરીશું મિત્રો. પરંતુ વશિષ્ઠ મુનિ કહે છે કે સત્સંગ મોટો છે. વિશ્વામિત્ર કે નહીં, તપ મોટું છે, હું તપસ્વી છું ને તપ મોટું છે, સત્સંગ કહીને શું આવે, તપ આગળ કશું ના આવે. વશિષ્ઠ મુનિ કે નહીં, સત્સંગ મહાન છે. વિશ્વામિત્ર કે નહીં, તપ મહાન છે. તો એ બહુ મહાન ઋષિ હતો કે ચલો આપણે ન્યાય કરાવવા જઈએ બ્રહ્માજી જોડે. બ્રહ્માજી આપણને કહેશે કે તપ મોટો કે સત્સંગ મોટો. તો બ્રહ્માજી જોડે જાય છે બંને ઋષિઓ, વિશ્વામિત્ર અને વશિષ્ઠ મુનિ. ને કહે છે વિશ્વામિત્ર કે બ્રહ્માજી બોલો, મારું તપ મોટો કે આમનો સત્સંગ મોટો? વશિષ્ઠ મુનિ. બ્રહ્માજી જાણે છે, સમજે છે, પરંતુ આ તો મહાન ઋષિઓ હતા. વિશ્વામિત્રને ખોટું લાગે તો શ્રાપ આપી દે. તો એ મનમાં સમજી જાય છે અને કહે છે કે પ્રભુ મહાત્માજી, તમારો ન્યાય હું નહીં કરી શકું, તમે વિષ્ણુ ભગવાન પાસે જાઓ. તો એ વિષ્ણુપુરીમાં જાય છે અને વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને વાત કરે છે કે પ્રભુ, અમે ન્યાય કરવા માટે આવ્યા છીએ. વશિષ્ઠ મુનિને વિશ્વામિત્ર કહે છે કે સત્સંગ મોટો કે તપ મોટો? વિષ્ણુ ભગવાન પણ વિચારે છે કે આ તો બહુ મહાન ઋષિ છે, અમને સાચું કહેવાય નહીં અને ખોટું બી કહેવાય નહીં. બંને જણમાંથી એક જણને ખોટું લાગે તો આપણે એમને એવું ના કહેવાય, મહાન ઋષિઓ છે તો એનું અપમાન થાય, એવું વિચારીને એ પણ સમજીને એમને આગતા સ્વાગતા કરે છે અને બે હાથ જોડીને કહે છે કે પ્રભુ, આવો ન્યાય હું નહીં કરી શકું, પણ તમે શંકર ભગવાન જોડે જાઓ કૈલાસમાં, પ્રભુ તમારો ન્યાય કરશે. હવે બંને ઋષિઓ વશિષ્ઠ મુનિ અને વિશ્વામિત્ર કૈલાસમાં જાય છે, ભોળાનાથ પાસે કૈલાસપુરીમાં. જેને કહે છે શંકર ભગવાન કે બોલો પ્રભુ, કેમ આવું થયું? તો વશિષ્ઠ મુનિ વિશ્વામિત્ર કહે છે કે અમારી વચ્ચે થોડું મનભેદ થયો છે કે સત્સંગ મોટો કે તપ મોટું? વિશ્વામિત્ર કે તપ મોટું છે. વશિષ્ઠ મુનિ કહે સત્સંગ મોટું છે, તમે ન્યાય કરી આપો. શંકર ભગવાન પણ અંદરથી વિચારે છે કે આ તો મોટા મહાન ઋષિઓ છે અને એમને ખોટું લાગે એવું આપણાથી કહેવાય નહીં. સાચું કહ્યું તો એક જણને તો ખોટું લાગવાનું જ છે અને બંને ઋષિઓ મહાન છે અને બહુ
તપસ્વીઓ છે અને મોટા માણસો છે, મોટા માણસનું આપણાથી અપમાન થાય નહીં એવું શંકર ભગવાન વિચારે છે. અને મનમાં વિચારને પછી એમને રસ્તો બતાવે છે કે તમે, એ લોકો કહે છે કે અમે બ્રહ્માજી જોડે ગયા તો અમને ન્યાય ના આપ્યો, વિષ્ણુ ભગવાન જોડે મોકલ્યા, વિષ્ણુ ભગવાન જોડે આવ્યા તો એમને પણ ન્યાય આપ્યો, અને તમારી જોડે આવ્યા છે ભોલેનાથ બાપા, તો અમને તમે ન્યાય કરી આપો. તો ભોળાનાથ કહે છે કે હું તમને રસ્તો બતાવું છું, ત્યાં જાઓ, તમને ચોક્કસ ન્યાય મળશે. વિશ્વાસ હતો વશિષ્ઠ મુનિને, વિશ્વામિત્રને, કે ભોળાનાથ જે કહેશે સાચું કહેશે. તો શંકર ભોલે ભગવાન કહે છે શિવ કે તમે અહીંયાથી પાતાળલોકમાં શેષનાગ છે એમના ઉપર ધરતી ઠેરાયેલી છે, તો તમે શેષનાગ જોડે જાઓ. શંકર ભગવાન કહે છે વશિષ્ઠ મુનિને, વિશ્વામિત્રને. ભોળાનાથ ભગવાન કહે છે કે તમે શેષનાગ ભગવાન જોડે જાઓ, એ તમને ન્યાય કરી આપશે કે તપ મોટું કે સત્સંગ મોટો. સારું પ્રભુ. એમને પણ શંકર ભગવાને પણ એમને આગતા સ્વાગતા કરી અને સેવા કરીને પછી રસ્તો બતાવ્યો કે તમે શેષનાગ જોડે જાઓ, તમારો ન્યાય કરી આપશે શેષનાગ. તો બંને ઋષિઓ શેષનાગ પાસે જાય છે અને કહે છે કે પ્રભુ અમે બ્રહ્માજી જોડે ગયા, વિષ્ણુ ભગવાન જોડે ગયા અને ભોલેનાથ બાપા જોડે કૈલાસમાં પણ શંકર ભગવાન જોડે જઈને આવ્યા, અને હવે તમારી જોડે અમને મોકલ્યા છે, તો અમારો ન્યાય કરી આપો કે સત્સંગ મોટો કે તપ મોટો. શેષનાગ ભગવાન સમજી ગયા કે ભગવાને અહીંયા મોકલ્યા છે, તો અમને તો આપણા મોઢેથી કંઈ કહેવાય નહીં, એમને પ્રેક્ટિકલ કરીને બતાવવું પડશે. શેષનાગ ભગવાન બહુ સમજીને બ્રહ્મા, વિષ્ણુ અને શંકર ભગવાનનો સંદેશ સમજી ગયા અને પછી કહે છે કે ન્યાય તો કરી આપું તમને ઋષિમુનિઓ, ભલે પધાર્યા ભાવથી, આવો બેસો પ્રેમથી, તમને ન્યાય કરી આપું મિત્રો બાપુ, પરંતુ તમે અમારા ઉપર ધરતીનો વજન છે, ધરતી મારા શીશ ઉપર ઠેરેલી છે, તો તમે આ ધરતી થોડી વાર મને છૂટો કરો ને ધરતીનું વજન તમે લઈ લો, તો હું ઘણી વાર બહાર આવું ને તમારો ન્યાય કરી આપું. તો બરાબર છે ઋષિમુનિઓ કે. શેષનાગ ભગવાન વિશ્વામિત્રને કહે છે કે પ્રભુ વિશ્વામિત્ર મુનિ, તમે તમારું તપ છે ને એ આ ધરતી પર મૂકો, ધરતીના નીચે, અને એના ઉપર ધરતી ટકાવો, હું બહાર આવું. તો ઋષિ વિશ્વામિત્ર સાંભળે છે અને કહે છે કે હા પ્રભુ. શેષનાગ ભગવાન કે હું બહાર આવું તો ન્યાય કરું ને તમારો, તો મને આ વચન તમે પૃથ્વી તમે ટકાવી રાખો થોડી વાર, અને હું બહાર આવીને તમને ન્યાય કરી આપું. તો ઋષિ વિશ્વામિત્ર કહે છે કે મારું 80 વર્ષનું તપ હું મૂકું છું ધરતી માતા, તમે ટકો ને શેષ ભગવાનને બહાર આવવા દો. શેષ ભગવાન આવવા જાય, ધરતી હલી જાય છે, નીચી આવવા જાય છે, તપ ઉપર ટકી શકતી નથી. શેષ ભગવાન કે વિશ્વામિત્ર પ્રભુ નથી ટકતી, બોલો નીકળવા જાય છે પણ નથી નીકળી શકતા, ધરતી અદ્ધર નથી જતી. વિશ્વામિત્ર કહે છે કે માતાજી તમે થોડા અદ્ધર થાવ ને શેષનાગ ભગવાન બહાર આવે. પણ શેષનાગના મસ્તક ઉપર જે ધરતી ઠેરાયેલી છે ઊંચી થતી નથી. 2-3 વાર વિશ્વામિત્ર ઋષિ ટ્રાય મારે છે કે મારું આટલા વર્ષનું તપ મૂકું છું અને ધરતી માતા તમે થોડા અદ્ધર થાવ અને શેષનાગ ભગવાન બહાર આવે ને અમારો ન્યાય કરે. પણ ધરતી અદ્ધર નથી થતી. પછી શેષનાગ કહે છે કે વિશ્વામિત્ર ઋષિ તમે રહેવા દો, આપણે વશિષ્ઠ મુનિને કહીએ. શેષનાગ કહે છે કે વશિષ્ઠ મુનિ, ઋષિજી તમે તમારું સત્સંગ મૂકો અને ધરતીને અદ્ધર કરો તો હું બહાર આવું. તો ઋષિ વશિષ્ઠ મુનિ છે એ કહે છે કે માં ધરતીમાં હું મારો એક લવવા સત્સંગ હું મૂકું છું અને તમે થોડા અદ્ધર થાવ તો શેષનાગ બહાર આવે અને અમને ન્યાય કરી આપે. તો તરત શેષનાગના મસ્તક ઉપરથી ધરતી માતા અદ્ધર થઈ જાય છે એક વેત. તરત શેષનાગ ભગવાન બહાર આવે છે. વિશ્વામિત્ર કહે છે હવે ન્યાય કરો પ્રભુ. શેષનાગ ભગવાન કહે છે કે ન્યાય તો પ્રભુ થઈ ગયો, તમે જોયું નહીં, તમારું તપ મૂક્યું તો ધરતી માતા એના ઉપર ના ઠેરા. તપ ઉપર ધરતી માતા ના રહી શક્યા ને સત્સંગ તમે 80 હજારનું તપ મૂક્યું પણ ધરતી માતા
એના પર ના ઠેરી શક્યા. અને આ લવવા સત્સંગ ઋષિમુનિએ મૂક્યો, વશિષ્ઠ મુનિએ, તો એના પર ધરતી માતા ઠેર. એનો મતલબ કે તપ કરતાં સત્સંગ મહાન છે. પછી તો વિશ્વામિત્ર પણ કંઈ બોલી શકે એમ નહોતું, પણ એમને મનમાં બહુ દુઃખ થયું. પણ શેષનાગ ભગવાને ન્યાય એવો કર્યો ને કે પ્રેક્ટિકલ રીતે તો એ કંઈ બોલી શક્યા નહીં, પણ મનમાં એમને માઠું લાગ્યું. ને આગળ એમને બહુ પરેશાન કર્યા છે વશિષ્ઠ મુનિને. આગળ આપણે વાત કરીશું બીજા વિડીયોમાં પ્રભુ મિત્રો. એ રીતે અત્યારે પણ સત્સંગ, એનો મતલબ એ થાય સત્સંગ, સત્સંગ, સંતનો સંગ છે ને સતનો સંગ એ મહાન છે. તપ છે ને બરાબર છે, પણ સત્સંગ મહાન છે. સત્સંગ વગર માણસ સાચું તપ ના કરી શકે. એવું આ ઋષિમુનિઓની ને બ્રહ્મા વિષ્ણુ મહેશની શેષનાગ ભગવાનની વાતો બધી સાબિત થાય છે. તો આપણે પણ જીવનમાં સત્સંગ કરવો, સતનો સંગ કરવો, સત્યનો, સતમાં રહેવો. આ સાથે હર હર મહાદેવ. સનાતન ધર્મ કી જય હો. હરિ ઓમ નમઃ શિવાય.